વાવ થરાદ પંથકમાં મામલતદારની સરકારી ગાડી સાથે બનેલી અકસ્માતની ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે. ઘટનાની ગંભીરતા કરતાં વધુ ચર્ચા અધિકારીઓના મૌનને લઈને થઈ રહી છે. અકસ્માત બાદ મામલતદાર અને સ્ટાફ દ્વારા મીડિયા સહિત અન્ય કોઈના ફોન ન ઉઠાવતા મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. શું આ માત્ર સામાન્ય અકસ્માત છે કે પાછળ કંઈ વધુ છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગતરોજ કપચીથી ઓવરલોડ ભરેલા ટ્રકને પ્રાંત અધિકારી દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે ટ્રક ચાલકે વાહન ન રોકતા ટ્રકને માવસરી તરફ ભગાડવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલતદારના સ્ટાફ દ્વારા ટ્રકનો પીછો કરવામાં આવ્યો. આ દરમિયાન માવસરી પોલીસ સ્ટેશન નજીક ટ્રક અને મામલતદારની સરકારી ગાડી વચ્ચે ટક્કર સર્જાઈ હતી. ઘટનામાં મામલતદારની ગાડીની સાઈડમાં સામાન્ય નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બાદમાં માવસરી પોલીસ દ્વારા ટ્રકનો પીછો કરીને ટ્રકને કબજે લઈ માવસરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જોકે અકસ્માત જેવી ગંભીર ઘટના બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. મામલતદાર અને સ્ટાફ દ્વારા મીડિયા અથવા અન્યનો કોઈ ફોનનો જવાબ ન આપતા તર્ક વિતર્કો તેજ થયા છે. શું ઓવરલોડ ટ્રકને પકડવાની કામગીરી દરમિયાન કંઈ ગડબડ થઈ છે? શું મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આવા અનેક સવાલો હાલ પંથકમાં ચર્ચાઈ રહ્યા છે. હાલ પોલીસ દ્વારા ટ્રકને કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને પોલીસનું કહેવું છે કે મામલતદાર દ્વારા સત્તાવાર રિપોર્ટ સબમિટ કરવામાં આવશે તો હવે ફરિયાદ દાખલ કરીશું. પરંતુ સમગ્ર ઘટનાક્રમ અંગે મામલતદાર તરફથી સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે ખુલાસો કરે છે કે નહીં અને અકસ્માત પાછળની હકીકત શું બહાર આવે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.